એક સમયે સુંદર બગીચામાં અનેક પ્રકારના ફળો ઉગતા હતા. ત્યાં કેરી, સફરજન, કેળા, જામફળ અને દાડમના ઝાડ હતા. દરેક ફળ અનન્ય સ્વાદિષ્ટ અને સુંદર હતું. બધા ફળોએ માળી રામુ કાકાનું ધ્યાન ખેંચવાનો પ્રયત્ન કરતા હતા. આ બગીચામાં સૌથી જૂનું અને સૌથી મોટું કેરીનું ઝાડ હતું. તેનું નામ હતું કેરી રાજા. બીજા બધા નાના વૃક્ષો રાજા કેરીના ઝાડની છાયામાં ઉગી રહ્યા હતા. બધા વૃક્ષોએ રાજા કેરીની ઝાડની ખૂબ જ પ્રશંસા કરી. તો લીમડાના ઝાડને કહ્યું, જુઓ ભાઈ, કેરીનો રાજા આપણને કેટલી મદદ કરે છે. જો તે ના હોત તો આપણનું શું થાત? આપણે મોટા પણ ના થઈ શકતા હોય અને આપણને નાશ પામ્યા હોત. બીજું વૃક્ષોએ કહ્યું, હા ભાઈ, તમારી વાત તો સાચી છે. બધાએ રાજા કેરીના ઝાડના વખાણ કર્યા, પણ રાજા કેરીએ ક્યારેક ગર્વ અનુભવ્યો નહીં. કેરીના ફળ પણ મોટા, મીઠા અને રસદાર હતા. તેને ખાઈને બધા ખુશ થઈ જતા હતા. આ કારણથી પણ કેરીના રાજાના ખૂબ વખાણ થયા. કેરીની બરાબર બાજુમાં જ એક નાનું અને નાજુક સફરજનનું ઝાડ હતું. સફરજનનો રંગ લાલ અને ચળકતો હતો. સફરજનનું ઝાડ હંમેશા ઈચ્છે છે કે તે સામાન્ય રાજા જેટલો મોટો અને શક્તિશાળી હોય, પરંતુ સફરજનને તેના રસ અને મીઠાશ પર ખૂબ જ ગર્વ હતો, કારણ કે જેણે તેને એકવાર ચાખ્યો તે તેને વારંવાર ખાવા માંગતો હોત. પરંતુ સફરજનનું ઝાડ ઘણીવાર કેરીના રાજાના ઝાડની પ્રશંસાથી ડંખ મારતું હતું. લાગે છે કે જંગલના અન્ય વૃક્ષોએ પણ તેમની પ્રશંસા કરવી જોઈએ અને કેરી રાજા કરતા વધુ કરવું જોઈએ. એક દિવસ સફરજનના ઝાડે જંગલના અન્ય વૃક્ષોને કહ્યું,